નહીં, વ્યવસ્થાનો સદુપયોગ કરો. આ 100% વિજ્ઞાને આનો આપ્યું છે, આનો સદુપયોગ કરો તો પરફેક્ટ હાલે. અરે છોડો, તમે આનો નેટનો ઉપયોગ કરો. તમારી 15મી પેઢીએ કેવા વસ્ત્રો આપણા વડીલો પહેરતા એ આમાં નીકળશે. કોઈ પણ શ્લોક તમે માગો આ શ્લોક આપે છે. કોઈ પણ ગ્રંથ, અરે ઉપનિષદ વેદ માગો તો આ આપે છે. પણ બીજું તૂટી ન ગયો ને બાપુ, બરોબર છે ને? એમાં વોટ્સઅપ આ બે વર્ષ થયા ને. હા, હું તો નથી વાપરતો. નહીં, આપણે નહીં, કારણ કે મારા દીકરા કોક હું કીર્તિભાઈ બે મારી વાડીએ બેઠા બેઠા ખાટલે મોજ કરીએ. એ ફોટો કોકે ડાઉનલોડ કર્યો ને એમાં મારા દીકરા લખે, કવિરાજ પ્રોગ્રામનું કેમ થાય, તારી પાસે કેદી ઉશીના માગ્યા લુખેશ? હું બાપુ હાટું એક જગ્યાએ ચા બનાવું છું. મને વાંધો નથી જે લખે, મને શું વાંધો, મને કોઈ પ્રોબ્લેમ નથી. હા, પણ એમાં હેઠે લખ્યું, મિત્રો આને કહેવાય મંદી. હા, અમારી માથે એવા સંતોની કૃપા છે ને સાહેબ, અમેરિકા વેચાઈ જાય ને તો આ દેશના કલાકારોને મંદી ન થાવે. કારણ કે કોઈ સાધુ પાસે અમે પૈસા નથી માગ્યા, કૃપા માગી છે. અને એટલે ગમે એટલા ઉજાગરા કરી છે, ગમે એટલી સ્પીડમાં રોડ ઉપર જાય છે ને ટ્રકના જોટા માલી હોપટ નીકળી ગયેલા છે સાહેબ, અમને કોઈ દી ડાઘ નથી થયો. એનું કારણ એ છે કાંઈક કૃપા છે અંદર, એ વાત ફાઇનલ છે. પણ આ 2 વર્ષથી જે વોટ્સઅપ ચાલુ થયા ને એનું ટેન્શન જે મને એકલાને આવ્યું. આ માતાઓ બહેનો બેઠા છો, અતિયુક્ત લાગે તો માફ કરજો, પણ આજ ગુરુ પૂર્ણિમા છે, મને એનું ભાન છે. હું કઈ જગ્યાએ બેઠો એનું ભાન છે. પણ 30-35 વર્ષ પહેલા આજુબાજુમાં હોસ્પિટલો નહોતી. આ મારી માવું બેઠો ને પૂછજો તમે, એને વેદના ઉસાણ કરી છે. તાવની ટીકડી નહોતી મળતી. અને પરસુતાની વેદના થતી ત્યારે જગદંબા એની ભવાનીને યાદ કરતી હતી. અને ગામની હુયાણી કામ કરતી હોય સાહેબ, એ જન્મ કરાવવા આવે બાળકને, અને જન્મ થતી વખતે હુયાણ્યું મોઢા ફેરવી જતી હતી. કારણ કે જન્મતા બાળક એનું મોઢું ન જોઈ જાય. અને હવા મહિનાનો થાય ત્યાં સુધી પરિવાર સિવાય કોઈનું મોઢું નહોતું દેખાડાતું. હવા મહિનાનું બાળક થાય ત્યારે જળ ઝારવા માટે આ જગદંબા નીકળતી હતી ઘર બહાર. એ ખોળામાં દીકરો તેડ્યો હોય અને માથે બેડું હોય ને ભગવાન ભાસ્કરને એમ કહેવાય કે વધામણા કરવા માટે દીકરી, એ જગદંબા એ દીકરાની માં હવા મહિના સિવાય બહાર નહોતી નીકળતી. એ સંતાનો આપણે બેઠા છીએ ને એટલે સંતો પાસે આવ્યા છીએ. આ નરું સત્ય કહું તમને, આ એક સંસ્કાર છે. હવે જન્મતા વેતા સીધો નશને જ ભાળે ડોહો આવડો. આમાં તો છોકરો ભાગી ગયો, ભાગી જાય ને. મારે નથી પ્રોગ્રામ કરવો. ના હું બોલી, આ તો મોબાઈલ ગોતતો હતો. આ એક કહેવાનો મતલબ કે સમય છે, અને એને કઈ હું એમ નથી કહેતો કે હવે હોસ્પિટલ ન જવું જોઈએ, પણ કમસે કમ એ જે નર્સબેન છે અથવા જે ડૉક્ટર છે એ એમ કહે કે ચંપકલાલ તમારી ઘરે દીકરો જન્મ છે, ચાલો જોઈ જાઓ, ત્યારે કમસે કમ એની સામે આંખ તો મિલાવજો. એટલે દીકરો પહેલી વાર બાપનું મોઢું તો જો. મારો દીકરો એ સીધો મોબાઈલ કાઢે ને ફોટા મળે પાડવા. ઉલ્લુલ્લુલ્લુ નો એને નજીવ જન્મ્યું છે, ઉલ્લુલ્લુ દીકરો થાય. હવે બાપ પેલા જે છોકરો મોબાઈલ જોવે છે 18 વર્ષ પછી વાઢિયો કેવો હોય છે. એટલે સદગુરુની જરૂર છે. એવા પરિસ્થિતિમાં જન્મ હશું ને તો એ સદગુરુની કૃપા થાય ને તો બાપ એ પેઢીઓને ઉજાગર કરે એવો સંતાન પાછું તમારું થશે. સંસ્કાર મળશે તો એ સંસ્કારની આયલી સંસ્કાર મળે છે, સંપત્તિ નથી મળતી. અને અહીંયાથી સંસ્કાર મળે છે, અને જેની પાસે સંસ્કાર હશે અહીંયા સંપત્તિ ડોટું દેતી આવશે. આ રૂપિયાની હું વેલ્યુ જોવો તો ખરા. નાના હતા ને બપોર સુધી રોતા ત્યારે માઇન્ડમાં દહડો દેતી કરકરિયા વાળો, એને બદલે માથે ધોધ થાય. તો માના હમ ખાઈને તું નાનો તો તે એટલી નોટું ભાળીથી કોઈ દે.
આપણા ઘરના આવડાને રહેવા જોઈએ. આ તો કોઈ આમાં ઘણા મોટા માણસો બેઠા હોય. આપણે ફેર નહોતી ભાઈ, ખોટું હું કેવું. હરામ બરોબર આવી નોટું પાડી ભાઈ. આ તો સારું છે, ધીરે 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 નોટું વધતે વધતે એટલે પગ્યું. બાકી આ ઠામું કઈ એટલે નોટું ફાળી ગયા ગાંડા થઈ જાય. નોચું નોચું થઈ ગયું, નોચું નોચું. મતલબ મારો એટલું જ કહેવાનું આપની સાથે કે જે વ્યવસ્થા છે એને તમારી જરૂરિયાત પ્રમાણે એનો ઉપયોગ કરો. અને જે જીવનમાં જરૂર નથી એ વસ્તુને જ્યારે તમે ખરીદો છો, જે જીવનમાં જરૂર નથી એવી વસ્તુને જ્યારે તમે ખરીદો છો, ત્યારે એક સમય એવો આવશે કે તમારી જરૂરિયાત વસ્તુ તમારે વેચવી પડશે. એક ભાઈને કીધું કે તમે ગરીબ કેમ થઈ ગયા? તો કરોડપતિના વેમમાં. મેરુભાઈ ઘરને રૂપિયા ઓડી લાવતો હતો, અમે લોન ઉપર લાવ્યા, હપ્તા નો ભરાણા, ગયું બધું. વળી પાછી કેવી ગાડીઓ આવ્યું? ઓડીન ઓડીન. ગામડામાં એવી ગાડીઓ ગળી ગયું, બાઈ નામ નથી આવડતા. લ્યો આ સ્કોર્પિયો નામ બાઈ નથી આવડતી કે તમારા ભાઈ ખરપિયો લાવ્યા. ખરપિયા પેલા હતા, મરી ગયા ડોહા ઉપાડા લઈ લઈ. જરૂરી છે. વાત એ કરતો હતો કે પંખિયા મળીને હાલ્યા અને મોરે હાલ્યું મચ્છરું. એ મચ્છરે ગરુડને કીધું કે આ આકાશના છેડા કેટલે, એ આકાશનું માપ માપી શકો તો સદગુરુની કૃપાનું માપ માપી શકો. પાણીએ પોગાણું પછી ઊંડું નો હલાણું. ઓલી ધરોએ વડલાને જઈને પૂછ્યું કે આ ધરતીના તળિયા કેટલે, એ ધરતીના તળિયા માપવાની તેવડ હોય તો સદગુરુની કૃપા માપવાની તેવડાવાય. અને છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે. કાગ કે અભણ ભૂલ્યા. અભણ ભૂલે, પાંચો ભાઈ ભૂલે. હે પાંચો ભાઈ હે એક જ આના આ કવિ કાગ બાપુ આમાં એમ કે કાગ કે અભણ ભૂલ્યા, પણ એની એક જ કવિતામાં અભણ કેવું યાદ રાખે ઓલ્યા ભણેલ ભૂલી જાય જી. આના આ જ કવિ એમ કે અભણ કેવું યાદ રાખે. પાછા આના કવિ આ પંક્તિમાં એમ કે કાગ કે અભણ ભૂલ્યા. પણ બે કવિતાના રસમાં ફેર છે. અહીંયા કેવટ પગ ધોવે છે, ન્યા પંક્તિનો ઉપયોગ થયો છે. અભણ કેવું યાદ રાખે. કેવટે કીધું પ્રભુ મને પગ ધોવાઈ ગયો, એ પહેલા તમને નાવમાં નહીં બેહવા દો. કે કેમ? તક મને સમાચાર એવા મળ્યા છે કે તમારી પગની રજ છે ને કે કામણગારી છે, એક શિલાને એક પથ્થરને અડી ગઈ તો એમાંલી નારી બની ગઈ. તો આ મારી નૌકાને જો રજ અડી જાય તો એ નારી બની ગઈ હોય તો એકનું પૂરું નથી પડતું, તો બે મારે ક્યાંથી પછી? માટે મને તમારે પગ ધોવા દેવા પડે ને, એ પહેલા હું મારી નાવમાં નહીં બેહવા દઉં. એટલે ભગવાને કીધું ભાઈ એ ધોઈ લે, કારણ કે હવે અમારે જવું ક્યાં? અને કાથરોટ આવી લાકડાની, એમાં પાણી ભર્યું ને એમાં ભગવાનને ઊભા રાખ્યા. હવે જે કાથરોટ જેને જોયું હોય બધાને ખબર હોય એ ડગમગે. એટલે ભગવાન મળ્યા ડગમગ. કેવટ હું પડી જાય કે પ્રભુ એક કામ કરો ને, બે હાથથી મારું માથું પકડી રાખો. આ રૂપક કેવું બન્યું છે તમે ઘડી કલ્પના કરો કે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના બે પગ કાથરોટમાં અને એના બે હાથ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ ભગવાનના ચરણોમાં. આ ચિત્ર જ્યાં બરોબર ખડું થયું એટલે જગદંબા જગદંબની જાનકી એમ કહેવાય લક્ષ્મણને આમાં થોડાક દાંત કાઢ્યા. થોડાક મોઢું મરક્યું ખાલી. માર્કેટમાં દાંત કાઢે એવા નહીં. હવે જો તમે કહેતા હો તો કહું કેટલા દાંત કાઢ્યા. માં જાનકીએ દાંત એટલા કાઢ્યા બરોબર ભગવાન ભાસ્કર રસ સૂચવા માટે ભમરાને દાખલ થાવું અને આય બરોબર એમ કહેવાય ભમરાને દાખલ થાવું અને ભગવાન સૂર્યનારાયણ એમ કહેવાય રનાદીને ઓરડે જાવું, સૂર્યનું અસ્ત થાવું, કમળનું ભીડાવું, ભમરાનું બંધ થઈ જવું. ઘણી તાકાત કરી પણ ભમરાથી કમળ ખીલ્યું નહીં, ઉઘડ્યું નહીં, પાંદડી હલી નહીં. રાતના બરોબર વાળું વખત ચાંડી ગયો, 9 થયા, 9:30, 10. ભમરીને ટેન્શન થયું, ભમરો ગયો ક્યાં? કોથળી તો પીતો નથી કોઈ દી. હવે
બાઈ એને કોઈ દિવસ હવે ટાઈમ ટુ ટાઈમ પોતે આવી જતા હોય, ઓફિસ ટુ હોમ, હોમ ટુ ઓફિસ. બાઈ ગોતવા માટે નીકળી. રૂપક છે, ધ્યાન આપજો. લગભગ જુનાગઢમાં પહેલી વાર આ રૂપક બોલું છું. ભમરી છે એના ધણીને ગોતવા માટે નીકળશે અને ગોતતા ગોતતા અડધી રાતનો બજર ભાગ્યો, ચંદ્ર અડધે આકાશે આવ્યો અને એમાં બરોબર સરોવરને કાંઠે ભમરીનું આવવું, એક કમળમાલી ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો અને ભમરીને ત્યાં જાવું. નક્કી થઈ ગયું કે નક્કી મારો ધણી આની અંદર મૂંઝાણો છે. અને પોતાના ધણીને બહાર કાઢવા માટે ભમરી તમામ તાકાત ભેગી કરી લાળુ ઉપર લાળુ મળી મારવા, પણ ભમરીની લાળની અસર કમળની પાંખડીને થઈ નહીં. લોથપોથ થાકીને ભમરી બેઠી છે અને એમાં પ્રભાતનો પહોર થાવો. ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નવખર ધરતીને ઉજાડવા માટે નીકળવું અને આ બધા હોનાના પછાડાના છાના નાન કરતો ધરતી ઉપર ઘા કરવો અને એમાં ભગવાન સૂર્યનારાયણનું પહેલું કિરણ એમ કહેવાય કમળ માથે પડવું, કમળનું ઉઘડવું, ભમરાનું બહાર નીકળવું, ભમરી ભમરાનું મિલન થવું. પણ ન કરે નારાયણ. ઘટના એવી ઘટી કે એક જળહાપે ઝપટ કરી અને ભમરાને મોઢામાં લીધો અને ભમરી જોઈ ગઈ, હાય હાય હાય, હમણાં કાળમુખો મારા ધણીને મારી નાખશે. એ થાકેલી ભમરીએ તમામ તાકાત ભેગી કરી અને છેલ્લી એક લાળ વધીથી એ ફડાક કરતી એમ કહેવાય કે જળહાપના ખોપરા ઉપર મારવી, જળહાપનું મોઢું ખુલી જવું અને મોતના મોઢા માલી એમ કહેવાય ભમરાને છટકવું અને મોતના મોઢા માલી છટકે જેમ તેમ ભાગે નહીં. સરોવરને સામે કાંઠે ભમરો વયો ગયો અને ત્યાં ભમરાનું ઉતરવું અને જે જગ્યાએ ભમરો ઉતર્યો અને ત્યાં એક લજામણીનો છોડવો, એ લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું અને લજામણીનો છોડવો જેટલો લજાય ને એટલા માં જાનકીએ દાંત કાઢ્યા તબલામાં. આમ જ્યાં માં જાનકી ધીરેક દિન લક્ષ્મણ સામું જોઈને દાંત કાઢ્યા એટલે લક્ષ્મણે પણ દાંત કાઢ્યા. એટલે દાંત કાઢવાનું રહસ્ય એટલું હતું, માં જાનકી એટલું કીધું કે લક્ષ્મણ, હું એની અર્ધાંગના છું અને તું એનો ભાઈ છો, શેષનારાયણ છો, એક કુળમાં તું જન્મો છો, હું એની અર્ધાંગના બનીને એને ફેરા ફરીને હું આવી છું, છતાં આપણને બેયને એક એક પગ સેવામાં મળ્યો. આ માળું નાયા વગરનું બેઠું છે, એ બેય પગ જોતો ખરો. આ વિચાર કરીને જ્યાં માં જાનકી અને લક્ષ્મણને હામું હસવું, એમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની ત્યાં નજર ગઈ. ત્રણેયની મીઠું ભેગી થઈ અને ભગવાન રામે એ મર્મને ઓળખી ગયા. એટલે લક્ષ્મણને કીધું કે હે લક્ષ્મણ, ઓળખ છો આને? કે ના. તાકે હું ક્ષીરસાગરમાં સૂતો હતો તારી પથારીએ હે શેષ નારાયણ, ત્યારે બરોબર મને નીંદર આવી ગયેલી અને એમાં એક કાચબો મારા પગે સ્પર્શ કરવા માટે વારા ઘડિયા આવતો હતો. તું ફેણથી અને આઘો કાઢતો હતો અને 2 વાર 3 વાર 4થી વાર 5મી વાર જ્યારે પાછો કાચબો આવ્યો અને તને ક્રોધ ચડ્યો અને ફેણ મારીને કાચબાને મારી નાખ્યો છો કે હા ઈ આ છે. માટે કીધું કે અભણ કેવું યાદ રાખે, આ ભણેલ ભૂલી જાય. પણ આ પંક્તિમાં કાગ બાપુએ એવું કીધું કે કાગ કે ભણેલ ભૂલ્યા. હા, ભાભા ભૂલે. એક ભાભા ટ્રેનમાં જતા હતા, ટ્રેનમાં, અને બરોબર ટ્રેનમાં જતા હતા ને સામે સોફે કોલેજ છોકરા બેઠેલા. એને એમ થયું કે આ બાપા છે ગામડાના, હાલો ને ઘડીક મજાક કરી, સમય પાસ થાય. એટલે કીધું કેમ છો બાપા? મજામાં? તક મજામાં. ઓ બેટા કઈ બાજુ બાપા? મુંબઈ જાવ ભાઈ, છોકરા અહીંયા છે આટો મારવા. અરે બાપા તો લાંબો પલો, અમે મુંબઈ જ જઈએ છીએ, તો આપણે લાંબો પલો કાપવો તો હાલો ને હારે કાંઈક થોડીક વાતો સીતો કરીએ, ઉખાણા રમીએ, તો ઈ બાને પલોય કપાય ને આનંદ થાય. ઘરે કે દીકરાઓ તમે ભણેલા, હું ગામડાનો અભણ, તમને સીધને કેમ પોગવું તમને? કે બાપા એક કામ કરો, તમે અમને ઉખાણું પૂછો અને અમે તમને જવાબ ના આપીએ કે તો અમારે તમને 200 રૂપિયા દેવાના, અને અમે તમને ઉખાણું પૂછીને તમે જવાબ ના આપીએ તો તમારે ખાલી 100 દેવાના. એ કે એવો નફાવાળો ધંધો હોય તો ઘડીક ધૂપકો મારી લેવાય. એટલે છોકરાએ કીધું તો બાપા તમે ઉખાણું પૂછો હાલો. એટલે બાપાએ પેલું ઉખાણું પૂછ્યું કે જો છોકરાઓ, પાંખું વગરનું ઉડે અને પગ વગરનું દોડે ઈ હું? ઓલા તો મીડા બધું. પાંખું વગરનું ઉડે ને પગ વગરનું દોડે, વાપી વટી ગયા એટલામાં. જવાબ જડે ડોહા? પાસાભાઈના જવાબ જડે? પછી છોકરાએ કીધું કે બાપા અમને નથી આવડતું કે એ આલ્યો આ 200 રૂપિયા, અમને નથી આવડતું. પાકો પાકો. બાપાએ 200 રૂપિયા નાખ્યા ખીચામાં
પછી છોકરાએ કીધું કે બાપા હવે અમે પૂછીએ તમને કે આ પૂછો તા કે તો તમારો ને તમારો પ્રશ્ન તમે જે અમને ઉખાણું આપ્યું તો અમને જાણવા મળે કે પાંખું વગરનું ઉડે અને પગ વગરનું દોડે એ શું? તો બાપા એમાં જે બસો આપ્યા હતા ને હો પાસ આપ્યા કે આલ્યો એ મને નથી આવડતું, હમણાં હો જીકી ગયા. વસ્તુ એની છે મારા વાલા, પણ એ કાગ કે અભણ ભૂલ્યા શું કામ? ઓલા ભણેલ ને ભરોસે. અને પછી અભણે ભણેલને જઈને પૂછ્યું કે પ્રભુજી શેઠો કેટલે? તું તો માઇલેજ માપીને આવ્યો છો ને, તો મને કહી દે મારો ભગવાન કેટલો દૂર છે. અને ત્યારે અભણને કેવું પડ્યું બાપા એ અમને ખબર નથી, તમે કહો. અને ત્યારે એક ગામડાનો માણા એટલું કે તારી શ્રદ્ધા હોય તો તારા હૃદયમાં તારો રામ બેઠો છે, તારે દૂર જવાની જરૂર નથી, તારા સદગુરુની કૃપા થાય તો. એમ આજ સદગુરુની કૃપાથી આપણે લહેર કરીએ છીએ. અને એવી લહેરમાં ફરીવાર પાછા સંતવાણી બાજુ વળીએ. અને બાપુ આપ બે જ છે ને? આપણે છે કોઈ બીજું? બસ હે બાપુ? પછી બાપુ લઈ લો. આ છે હા, એટલે પ્રસંગો જ લેવા ઘણા બધા મજા આવે. પણ આ એક કવિતા મેં એકચ્યુઅલી એટલે પછી પાછો હું તમને હસાવી જ મારા ભજન સાંભળીએ, પછી પાછો હું દાંત કઢાવી, પાછા પરસોત્તમપુરી બાપુ આવશે, પાછો હું આવી, પાછા પરસોત્તમપુરી બાપુ, પાછો હું, પાછા પરસોત્તમપુરી બાપુ, પાછો હું, પાછા પછી હું. એટલે ફરીવાર પાછા હું વિનંતી કરું શ્રી પરસોત્તમપુરી બાપુને તાળીના ગડાટથી આપણો ધાવે શ્રી પરસોત્તમપુરી બાપુ.